આમ આદમી પાર્ટીની ઘડોલીથી પાર્ષદ પ્રિયંકા ગૌતમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો હાથ પકડ્યો। પાર્ષદ પ્રિયંકા ગૌતમે તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો। કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ તેમને પાર્ટીની સભ્યતા આપી। આ અવસરે હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીની સરકારથી ત્રસ્ત થઈ ગઈ છે અને ભાજપ જ એકમાત્ર વિકલ્પ છે। પ્રિયંકા ગૌતમે કહ્યું કે તેમણે નવી આશાઓ સાથે આમ આદમી પાર્ટી જોડાઈ હતી, પરંતુ તેમને પાર્ટીમાં જાટવ સમુદાય માટે કોઈ સન્માન મળ્યું નથી। તેમણે આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલે રાજકીય લાભ માટે જાટવ સમુદાય અને BR આંબેડકરના સમર્થકોનું શોષણ કર્યું છે। પ્રિયંકા ગૌતમે કહ્યું કે ભાજપમાં જોડાવાનો નિર્ણય તેમણે આ માટે લીધો કારણ કે તેમને ભાજપની નીતિઓ અને નેતૃત્વ પર વિશ્વાસ છે। તેમણે કહ્યું કે ભાજપ જ એકમાત્ર પાર્ટી છે જે જનતા માટે કામ કરી રહી છે અને દિલ્હીની જનતાને ઉત્તમ ભવિષ્ય આપી શકે છે। કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ આ અવસરે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતા સાથે કરેલા વચનો પૂરા કર્યા નથી। તેમણે કહ્યું કે કેજરીવાલ સરકારે મહિલાઓને 1000 રૂપિયા આપવાના વચનો આપ્યા હતો, પરંતુ અત્યાર સુધી એક પણ મહિલાને આ રકમ મળી નથી। તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકાર જનતાનું શોષણ કરી રહી છે અને જનતા હવે આથી તંગ આવી ગઈ છે। आम आदमी पार्टी केवल और केवल उनके बड़े नेता अरविंद केजरीवाल जी समेत झूठ के सहारे पर इस बार चुनाव में जाना चाहते हैं। इन्होंने पूरा भर भर के दिल्ली की जनता को ये विश्वास दिलाया कि मैं 500 स्कूल खोलूंगा, 20 महाविद्यालय खोलूंगा, 20 बड़े अस्पताल खोलूंगा, VIP कल्चर नहीं लूंगा, बड़ा बंगला नहीं लूंगा, बड़ी गाड़ियों में नहीं चलूंगा। धीरे धीरे सारी बातें झूठ साबित होती चली गई।